समाचार गुजरात माटे अत्यंत चिंताजनक समाचार सामे आवी रह्या छे। डीप डिप्रेशन धारण करी रह्युं छे रौद्र रूप। कलाको सुधी भारे पवन अने वरसाद माटे समग्र राज्यवासीओ तैयार रहेवुं पड़शे। डीप डिप्रेशन पसार थवानी गतिमां चिंताजनक घटाडो दर कलाके मात्र 4 किलोमीटरनी झड़पथी ते आगळ वधी रह्युं छे। डीप डिप्रेशन आगळ वधवानी गति अर्धी थई जता चिंता वधी छे। पसार थवानी गति जेटली धीमी एटलुं जोखम वधारे अने त्यारे ए जोखम गुजरात पर टोळाई रह्युं छे। पाटण नजीकथी पसार थई रह्युं छे। हाल आ डीप डिप्रेशन अमदावादथी उत्तर पश्चिममां 90 किलोमीटर ज दूर छे। डीप डिप्रेशन વધુ માહિતી મેળવીશું સંવાદદાતા લખમણ ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। લખમણ, જે રીતની આ ગતિ ધીમી થઈ રહી છે ને જેના કારણે ચિંતા વધુ જોવા મળી રહી છે, સમગ્ર ગુજરાતવાસીઓ માટે ચિંતાજનક સમાચાર। જી હેતુ બિલકુલ, કારણ કે જે રીતે આ જે ડીપ ડિપ્રેશન છે એ આગળ વધી રહ્યું હતું, અત્યાર સુધી તેની સ્પીડ દર કલાકે તે 8 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું હતું અને ગઈકાલે દિવસ દરમિયાન તો 12 કિલોમીટર સુધીની ગતિ હતી કે જે દર કલાકે તે આગળ વધી રહ્યું હતું, પરંતુ એ ગતિમાં અચાનક ઘટાડો થઈ ગયો છે। અડધી ગતિ થઈ ગઈ છે, મતલબ કે 1 કલાકમાં માત્ર 4 કિલોમીટર આગળ વધી રહ્યું છે। એટલે આમાં સમજવાની વાત હેતવી એ છે અને ચિંતાજનક વાત એ છે કે આ ડીપ ડિપ્રેશન જેટલો સમય કારણ કે અંતર કાપવામાં જેટલો સમય લેશે એટલું જે ગુજરાતમાં રોકાણ કરશે, એનો મતલબ સીધો એવો છે કે ગુજરાતના વધુ ભાગોને વધુ સમય માટે તે પ્રભાવિત કરતું રહેશે। જે ગતિમાં જે ઘટાડો થયો છે એ ખરેખર ચિંતાજનક છે, કારણ કે તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોને હાલ જે પવન ફૂંકાઈ રહ્યો છે એટલા જ પવનનો કલાકો સુધી સામનો કરવો પડી શકે છે। સાથે જ ભારેથી અતિ ભારે વરસાદનો પણ વધુ કલાકો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે અને 29 ઓગસ્ટ સુધી આ સિસ્ટમની અસર ગુજરાત પર વર્તાય એવી હાલ સંભાવનાઓ જોવામાં આવી રહી છે। બિલકુલ લખમણ, આભાર માહિતી બદલ। વધુ સમાચાર આવી રહ્યા છે સામે હવે મોરબીના છે અને હવે વાત અમદાવાદ શહેરની કે મોડી રાતથી જ અહીંયા સતત વરસાદ ચાલુ છે અને સતત વરસાદથી શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કઠવાડાની મધુમાલતી આવાસ યોજનામાં પ્રથમ માળ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। પાણીમાં રિક્ષા સહિતના વાહનો પૂરી રીતે ડૂબી ચૂક્યા છે। આ તસવીરો તમે જોઈ લો, ખૂબ જ ભયાનક તસવીર છે। એટલે પહેલા માળ સુધી જે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે તે લોકોની હાલત કેટલી દયનીય બની હશે। અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। શહેરમાં રાત્રે પણ વરસાદ પડતા અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા। કારગિલ પેટ્રોલ પંપ પાસે એસજી હાઈવે ઉપર એક તરફનો રોડ પાણીમાં બેસી ગયો છે। વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। સંજય નાગ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। સંજય, અમદાવાદના હાલ પણ બેહાલ થઈ ચૂક્યા છે। રાતથી સતત વરસાદ ચાલુ છે અમદાવાદ શહેરમાં, હજી પણ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ચૂક્યા છે, લોકોની હાલત દયનીય બની છે। બિલકુલ હેતવી, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ગોતા હાઉસિંગ જે વિસ્તારમાં છે ને હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આ દ્રશ્ય જે છે એ ગઈકાલે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો, અવિરત વરસાદ સતત ચાલુ છે અને હજુ પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે અને જે પ્રકારે પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારો અને તેમાં પણ ખાસ કરીને હાલ આપ જે જોઈ શકો છો કે ગોતા હાઉસિંગના વિસ્તારના રહીશો છે તેમની હાલત જે છે તે દયનીય છે। તેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને કોર્પોરેશનને ગઈકાલથી તેઓ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેઓની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી। અનેકવાર અહીંના સ્થાનિક લોકોએ જે છે તે કોર્પોરેશનના અધિકારીઓને ફોન કર્યા છે હેતવી, પરંતુ તેમ છતાં એ અધિકારીઓ જે છે અહીંયા જોવા સુદ્ધા આવ્યા નથી। આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। અહીંના લોકો જે છે તેઓ પાસેથી આપણે જાણીશું કે કેવા પ્રકારની અહીંયા જે સ્થિતિ છે અને આ જે પાણી ભરાયા છે જે ગોતા હાઉસિંગ વિસ્તારમાં કઈ રીતની સ્થિતિ અત્યારે? તમે ગઈકાલ રાતથી આ પાણી ઘરોમાં પણ ઘૂસી ગયા? જ્યારથી આ પાણી ભરાયું છે ને તંત્રની કોઈ ગાડી કોઈ માણસ કોર્પોરેશનનો આવ્યો નથી। ફોન કરીએ ને તો ઊંધા જવાબ આપે છે કે તમે ખોટું બોલો છો। ખરેખર આ બે ઓફિસ ગવર્મેન્ટ બનવાથી આ પાણીની સમસ્યા જે છે ને પહેલાં નીકળી જતી હતી। આ ઓફિસો નથી ને ત્યારે પાણી નીકળી જતું હતું, પણ જ્યારની ઓફિસો બની ત્યારનો પાણીનો નિકાલ થતો નથી। ઓકે, કેટલી વખત ગઈકાલે તમે લોકોએ ફોન કર્યા છે કોર્પોરેશનના અધિકારીઓને, છતાં તેઓએ અહીંયા જોવા સુદ્ધા આવ્યા નથી? બધાએ 10 વાર ફોન કર્યા, તોય કોઈ આવ્યું નહીં। અહીંના જે અન્ય રહીશો છે તેઓ પાસેથી હેતવી જાણવાનો પ્રયાસ કરીશું।
કેટલા સમયથી આ સમસ્યા છે છતાં તેમની એ તો અમે તો જિંદગીથી જ છે, પણ જ્યારે બી વરસાદ આવે ને તો પાણી ભરાય જ છે. પણ આ વખતે વધારે પાણી ભર્યું, અમને બહુ તકલીફ પડી છે. મીટરોમાં પાણી ભરાઈ ગયા છે, બધું ઘરમાં પાણી છે. પણ છોકરાઓને અત્યારે હેરાનગતિ, શોર્ટ સર્કિટ થાય છે. શોર્ટ સર્કિટ, જો લાઇટ આવે ને તો શોર્ટ સર્કિટ, લાઇટ બી જતી રહે ને તો બબે દાડા લાઇટ ના આવે ને. જો લાઇટ આવે ને તો મીટરોમાં આ રીતે પાણી રહ્યું તો શોર્ટ સર્કિટ થાય છે ને. કોર્પોરેશનના અધિકારીઓ કોઈ જોવા આવતા કોઈ જોવા આવતા નથી. કોર્પોરેશનના અધિકારીઓ કોઈ જોવા અહીંયા હાઉસિંગમાં આવતા નથી. બસ ફોન કરીએ તોય અમને ઊંધા જવાબ આપો છો. ફોન સ્વિચ ઓફ કરી નાખે છે સર. તો એ લોકોને રાખીને મતલબ આ સરકારી ઓફિસ પેલી બાજુ ઓફિસ કોઈ ધ્યાન આપતું નથી. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે રાતના, અને ફોનો કાલે કમ્પ્લેન કરવા ફોનો કર્યા, ફોનો સ્વિચ ઓફ કરી દીધા. તો અમારે શું કરવાનું? નાના નાના છોકરાઓને લઈને ક્યાં જવાનું અમારે? અધિકારી તાત્કાલિક મોકલાવ, કોર્પોરેટ અધિકારી આવવું જોઈએ. એ લોકો આવતા જ નથી. ખાલી ખુરશી બેસી ચા પીને ઘેર જતું રહ્યું છે. કોઈ સફાઈ બી કરવા આવતું નથી. કોઈ સેટ બી જેટિંગ મશીનો છે તો જેટિંગ મશીન આપની પાસેથી વધુ માહિતી મેળવીશું. આપ જોડાયેલા રહેજો. વિભુ પણ અહીંયા આપણી સાથે જોડાઈ ચુક્યા છે. વિભુ, આપ મકરબા વિસ્તારમાં ઉપસ્થિત છો. કેટલા પાણી આ વિસ્તારમાં ભરાય છે ને મોડી રાતથી વરસાદ ચાલુ છે ને હજી પણ વરસાદ વરસી રહ્યો છે? હેતવી, છેલ્લા 24 કલાકથી અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ મકરબા વિસ્તારના છે 4 રસ્તાના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે લોકોના ઘરમાં છે તે પણ પાણી ભરાઈ ગયેલા છે જોવા મળી રહ્યા છે. લોકોએ પાણી ભરાયેલી હાલતમાં આખી રાત છે તે વિતાવી છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે છેલ્લા 24 કલાકથી આ પાણી છે તે ભરેલા છે. પાણીનો યોગ્ય નિકાલ છે તે કરવામાં નથી આવ્યો અને તેના કારણે ઘરમાં રહેતા લોકોએ પણ કેવી રીતના બહાર નીકળવું તે એક મુશ્કેલી અનુભવી રહ્યા છે. અત્યારે આ દ્રશ્યો છે તે સીધા આપ જોઈ શકો છો કે લોકોને સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતે અહીં પાણીમાં કઈ રીતે આખી રાત છે તેમને વિતાવી છે. કારણ કે વરસાદ તો ભારે છે જ, પરંતુ સાથે સાથે કહી શકાય કે જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ શહેરની, કે અલગ અલગ વિસ્તારમાં છે તે પાણી ભરાઈ ગયેલા છે. વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે. અમે પણ આ લોકોની આખી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જે રીતે અમદાવાદ શહેરમાં પાણી ભરાયેલા છે. આપ અહીંયા જ રહો છો? હા, અહીંયા જ રહેવી છે. કેટલા વર્ષોથી અહીંયા રહો છો? 20 વર્ષથી. આ પાણી ભરાયેલા છે, તમે બહાર નથી નીકળી શકતા તેવી સ્થિતિ છે. શું કહેશો, કઈ રીતે રાત આખી વિતાવી છે? અમે તો હમણાં બહાર જઈને આવ્યા છીએ, આજે જ આવ્યા છીએ અને બહુ 20 વર્ષથી બેન બહાર રહી. આ પાણી આટલું બધું અમે ક્યાં રહી, શું કરવી બેન, શું ખાવી, શું પીવી? આખી રાત આવી છે? હા, આખી રાત જ બેસી રહ્યા. કેટલા દિવસથી પાણી ભરેલું છે? બે દિવસનું પાણી હાર્યું. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે એક મિનિટ આપને આ ઘરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અંદર જે રીતે અત્યારે પાણી છે ભરેલું છે. લોકોને નીકળવું હોય તો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આપ આ ઘરના દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદી પાણીના કારણે વેરણ શેરણ છે તેમનું ઘર છે તે થઈ ગયું છે. ઘરના દ્રશ્યો બતાવવા માંગીશ કે ઘરમાં બેસી શકાય, ઊભી શકાય તેવી સ્થિતિ નથી. લોકોએ બહાર આખી રાત છે તે વિતાવી છે અને અંદર પણ આ પરિસ્થિતિનો સામનો છે તે કરી રહ્યા છે. લોકો હજુ પણ વરસાદની આગાહી છે, ઉપરથી પાણી પડી રહ્યું છે, સાથે સાથે નીચે પણ જે રસ્તા ઉપરનું પાણી છે તે ઘરમાં આવી રહ્યું છે. ભાઈ, અહીંયા જ રહો છો તમે? આ તમારું ઘર છે? અચ્છા. કઈ રીતે આખી રાત વિતાવી છે? કારણ કે 5 દિવસથી પાણી ફૂલ ભરાયેલું છે આખા મકરબામાં. આખા રોડ ઉપર પાણી છે કેટલાય દિવસથી અને હેરાન થઈએ છીએ અમે. કઈ રીતે આખી રાત વિતાવી? જમવાનું બનાવ્યું છે? નથી. અમે બાજુમાં ઘરમાં જતા રહ્યા, પછી પાછા આવી ગયા, પછી પાછા હેરાન થયા, પછી પાછા રોડ બોડ બધું પડી ગયું. સાંજનું જમવાનું થયું હતું? ના, નથી થયું. તો કઈ રીતે જમવાનું કર્યું છે? બેન ના કરે. એટલે બાજુમાં રહે છે? હા, બેન ના કરે. કેટલા વર્ષોથી તમે આ રીતે અહીંયા વસવાટ કરી રહ્યા છો અને ચોમાસું આવે છે ત્યારે આ પરિસ્થિતિનો સામનો થાય છે? હા, દર વખતે પાણી ભરાય છે. અત્યારે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી છે. બિલકુલ વિભુ, આપણી પાસેથી વધુ માહિતી મેળવીશું. આપ જોડાયેલા રહેજો. જે રીતના અમદાવાદ શહેરના દ્રશ્યો